હા બોલો હું કેવો લે આ તો મુનિયા માસ્તર હતા. હું કહેતો તો મુનિયાનો માસ્તર કે તમારો મુનિયો તો બહુ બનાવો હોશિયાર. ઓહો મારો મુનિયો બહુ હોશિયાર બનવામાં હા એવું કહેતા હતા. હોય ને તે બાપ ઉપર પડ્યો મુનિયો વડેવા ટેકાન બાપ એવા બેટા એવું આમ ભૂલી જાય બીજું એક કહેતા હતા હું કીધું તું બીજું કે તમારો મુનિયો 12મા વાળા તકે પાસ થયો. એવું હોય એમ હોવા આપણો મુનિયો બારમાં હાડ કપાસ હોવા કે ભણી ગણી આગળ વધાવજો. એને કોલેજમાં એડમિશન કરાવવાનું છે અને બારમામાં 8% આયા હા. ને એટલે બહુ મોટો માણસ બનાવવાનો આપણે હોવા મોટું મને બનાવ પડે એમ. તો મોટો વધારવાનો જ છે નહીં વધારવાનો નહીં હા એવું મોહમ્મદ નતા હવે મુનિયાને 12મામાં 7% આવવાથી મુનિયાનું કોલેજમાં એડમિશન થાય છે અને મુનિયાને કોલેજનો પ્રથમ દિવસ મમ્મી પપ્પા જોયા તમે હા બેટા આવી બોલ. મમ્મી તું આવી પપ્પા જોયા અલ્યા મારા મુનિયા નેહાનો પહેલો દારૂ ડોહો ચો મારી જશી ખબર. તે અભરો હા બોલો એ જોઈ હતા. આઈ રહ્યો ચોઈ મોહન એમ નહીં મળ્યો તમારે તો હું કેવું મારા મુનિયા પહેલો દારૂ હોય. ભાઈ સાલ ચાલ મારી નાખવાની વાત આ ખબર નહીં પડતી એની. હું નહીં ભણેલો મને ખબર પડે કે એમ મોટું થાય ખબર નહીં પડતી તો વહેલા આવી તો. ઓ બાપા ભાઈ મારી માં ભાઈ સારો ભાઈ પહેલો દારૂ કોલેજ મમ્મી પપ્પા એ કોલેજ જવદાર એ મને ખાલી મોટો થજે આગળ વધજે. હા ભાઈ જનરલ પર નતો ચાલુ કર હે એ તારા રમવાનું નહીં રમવાનું કે તારા એ હવે રમવાનું પહેલો નંબર લગાવવાનો તમે. આપણા કોલેજમાં લાગે કે નવો બાગો આવ્યો શું કહેતો તારું નામ શું? મારું નામ સંજય પણ મારું નામ મૂકવાને લાગમાં મૂક્યું કે હવે હા તે આજે તારું કોલેજનો પ્રથમ દિવસ છે. ઓવા હા કોલેજમાં ભણવા આવું તું કોલેજમાં ભણવા જવાય નહીં યાર તાર કોણ કોલેજમાં ભણવા આવો? અરે યાર મારા પપ્પાએ મને કોલેજમાં ભણવા મોકલે હ તો આમાં મગન ભણવા જ મોકલાવે ને. એટલે પણ મને તો ભણવા મોકલે તો મારા ભણવા ઉપર આવ જા તમે એટેન્ડ કર. સારું યાર આપણે ગેમ ચાલુ કર હે જલ્દી જલ્દી જેમ મારે અલે ખવસુ મુનિયાન માં ઓબરો હો અરે વાહ 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 તાર ચોકાન રહી આ નહીં જો હા આ મુનિયો આવ્યો નહીં આપણો આ મુનિયો આતો જ હે માં. ઓય એટલે આવેલે પૂછી તો આમ કે કોને હેરાન તો નહીં કર્યો ને ના પૂછી લઉં. ઓવા આવેલે પૂછો આઈ જો મુનિયો. હા બેટા જેવો ને કોલેજ તો પહેલો દારો સારો છે પપ્પા આવ્યો પણ હેરાન તો નહીં કર્યો ને આ તો નહીં કરે તો નહીં. ના પપ્પા હવે જેવું એમ કે જે આવો આ તમે ખાણું પાણી ખાઈને ઊંઘી જા. હવે બીજા દિવસે મુનિયો કોલેજમાં જાય છે બાપુની આવે ને બાજુ એનો ટાઈમ થઈ ગયો. એટલું આઈ છે ને વાલે બાપુ લેડો ક્લાસમાં હવે જઈએ આપણે અને ક્લાસમાં જઈએ. એક ગેમ ચાલુ કર ને. ગેમ જલ્દી. ના બાગો તો સૌથી આગળ આવીને બેઠ્યો હો ઓ બાકા ઓ બેને તો બનેશ્રી. ને આટો પછી આવવાને બનેશ્રી થઈ ગયા બા. આપણે ગેમ ચાલુ કરો હેડો યાર તારી પેલા બધા કહેતા હતા સાચી વાત તે કોલેજમાં તો રખડવા બધા એ પણ માણસ સાહેબ આવીને બનાવવા આવું કરી અરે જલ્દી કનેક્ટ ના ઉતારું. જલ્દી જલ્દી. આ કેવું કર આમ ગોડા જેવું. આ તો બધા મોટો કરું કરું આવું બોલી તું. ગેમ ચાલુ કર ને આપણે તો બોલ ચાલુ કર ને તો બોલ. અરે આ તારીમાં કરવાનું માટો બધા લોકો કરવા નહીં આવતા ટાઈમ થયો તો
આ તો મજા પડી ને ગેમ રમવાની. ઓવા મજા પડી ગઈ. અરે યાર તમે કહેતા હતા આ વાત સાચી યાર કોઈ ભણવા નહીં આવતું કોલેજમાં તો અમે તો પહેલા જ કીધું તું પણ તું તો અમારી વાત માનતો તું. પણ એવું નહીં યાર મને તો મારા બાપાને ભણવા મોકલે એટલે હું તો ભણવા જાઉં ને કેવો રહ્યો તારો પહેલો ક્લાસ? પેલો ક્લાસ હું ભણ બધા રમતા હતા પણ હું તો બંધ કરતો એકલો એકલો એવું જોઈ લે તો. મેં નતું કીધું તને અને તારી જોડે ફોન હા ના કશું નહીં મારતો તો લે અત્યારે તો ફોન જોવો કોલેજમાં તો એટલે પણ મારા બાપા ના પાડતા કે આટલી ઉંમરે ના લવાય તારા લે તો તું તાર બાપાને કહે છે લઈ આપે તને ફોન અરે પણ મારા બાપા કે આટલી ઉંમરે ફોન જોવો જ નહીં કે અમારો વખતે નતો એ કહેતા હતા એ તો એમની વખતે નતો પણ અત્યારે તો ફોન જોવો ને ઘેર તારો લઈ આપ્યો તને ફોન. અરે તો હું ઘેર જઈને મારા બાપાને કહે બનાવ સાદું સિમ્પલ ના રહ્યો ડોન્ટ બની દેવો બરાબર બોલ દે અરે એવું ના કહેવાય યાર. અરે પણ એવું ના રખાય યાર મારા બાપા બોલે કશું ના કરે જીરા બાવડા તો ખબર પડવાની. અને એનું એના બાપાને બહુ પીવો હાલ હું જઉં તાર હા ચાલ હવે મને વિચાર કરતો કરતો આવે છે કે તેના પપ્પા જોડે ફોન કેવી રીતના લેવો. અરે આ બધો સીધું જ કરું પણ મારા બાપા જોડે ફોન માગે તમનું મારા બાપા તો મને લઈ લે નહીં એ કહે કે તારા આટલી ઉંમરે તો ફોન જોવો નહીં હા એ કહે કે બધું ભણવાનું ઓનલાઈન થઈ ગયું એટલે મને ફોન લઈ આવવો જ પડે પછી એમને પપ્પા ઓહો આઈ જા બેટા તું વાહ કેવો જેવો બીજો રિવાજ સારો રહ્યો પણ પપ્પા એક વાત કહું હું કેવું તમે બોલશો જ નહીં ને એમ જે ભાષા તે હું તને બોલે પપ્પા મારો ફોન જોવો એટલે આ તો હટ યાર એનો ફોન જોઈએ હે આ ફોન તો જોવો ને બા આવું મને તો ફોન લવાય તો કોઈ ફોન પડે છે પણ પપ્પા આમાં મારે બધું ભણવાનું ઓનલાઈન થઈ ગયું ચાલુ થઈ ગયું એટલે થઈ ગયું તારે અરે અમારા લોકો તો ચોપડો ફેરી ફેરી મળી ગયા અમે બધું ભણવાનું ઓનલાઈન થઈ ગયું અરે આ ફોન ના લગાય ફોન થી છોકરો બગડી જાય છે પણ એવું નહીં અમે ભણવાનું ઓનલાઈન થઈ ગયું એટલે મારે ભણવા માટે તો ફોન જોઈએ જ. અત્યારે છોકરો સેલ્ફિયમ પાડી મિલોમ કિલો બનાવીને આમ તો બગડી જાય તને ખબર નહીં હતી પણ એવું નહીં કરું હું ભણે લે મુનિયન માં આ જો તારો કુંવર હું માગ હ હું કહું કુમાર હવે મારો ફોન જોવો હ. લે ફોન જોવા શામ મારા ભણવાનું બધું ઓનલાઈન થઈ ગયું એટલે હું ફોન જોઈએ મારો આ વાત સાચી ઓનલાઈન થઈ ગયું છે ભણવાનું ઓનલાઈન હોય તો ખબર પડે છે અને નહીં પડતી એટલે તો આવ્યું ભણવાનું ચાલુ થાય એટલે ખબર પડે છે નહીં પડતી એટલે તો આવી એ તો નહીં અરે ફોન મુનિયન માં ના લઈ આય તો મુનિયો બગડી જાય એ નહીં બગડે તો અમે એને કોણ મને કોણ તું એને જમવાનું આપી દે ખાવા આપી દે જા આ દેવા કઈ ગીત આવે તો બધું લે લિયાલો ના હોય તો અમે એને ખબર હે કોલેજમાં જોઈલા સ્વથી લાવવાના પૈસા મારસાથી કાઢવાના પછી લાવ છીના ખુશીના હવે ગામના સરપંચ અમિતભાઈને ભેગા થઈએ હા અને આ હીરા આપો તો ખરું નગર પછી ફોન નહીં આવતો તો આપણે એટલી કેટી નહીં ગામમાં તો તે રાશિસ તમારે કોઈ જોવા તું આઈ ટાઈમની મારી ક્રેડિટ જ બધી જતી રહી તો મારી કેટી જતી રહી તમારે આવી છે ના, ના. હા અમિતભાઈ જોડે જાઉં હા અને કહું કે અમને 25,000 ઋષિને આપો 12 મહિના છેલ્લી અમે તમને આપી દઈશું આ ભાઈ ફોન મુનિયાને લઈ આવજો શું કીધું આવો એ આગાડો અમિતભાઈ લઈ જાઉં એ એને ખાવા આપજે છે ને તો હા આવજો હવે મુનિયાના પપ્પા અમિતભાઈ સરપંચ જોડે પૈસા લેવા જાય છે અને મુનિયાની બીજા દિવસે નવો ફોન લઈ આવે છે અરે મુનિયાન માં હા તો આ ગુનામ કહે છે ના વાત હોતી હતી તમારો ભરતી નહીં હું કરી એટલે થઈ ના ના નહીં કરી એટલે આપણા મુકુંદમાં ડોક્ટર સાહેબ એ તમારા પણ સાફ કરી આવો તો મુએ હારું તને ગમાડી ગમાડો ઓહો એ તો માર માય ગમારે તમોર તમાર તો સુનસા મે છે નહીં એમની પાર હીરોની લબડા છે ઓહો જી લબડા લાવનું જી લબડા બચા લઈ ફરતો તો ઓહો એટલે ઈ કોપા માર્યો આ ભાઈ મન ખા બા તાઈ ચોકલેટ ઓછી લબડી જઈ ઓહો જો ગોરી દાવા આ
તમારે તો મોટું કાળું બલ્લાન જેવું હા ઓ બહુ 50-45 વર્ષ જોઈ પીવું કે ધોળી સમૂહ કોઈ તો કે દીધો પીવા રહે નહીં થયો આ બાપ હું તો નહીં પહોંચે તું ઘર ખા ત્યારે પોપડી વાળે તો મારે માય કમાર્યા હા ભાઈ આ આમ પાણા હોય એટલો ટાણો કરે એ મોન્યું મારું પર જો દઉં હા મુન્યા બોલાય નવ ફોન લાવો બેટા મુનિયા હા મમ્મી અલા તા બાપા ખોલા રાખજો બેટા મોહર હા નવો ફોન તો લાયો હ પણ જો ચોઈ ફરિયાદ આવી કે મુન્યો અહીં હેરું કરે હ ગેમ રમસ અથવા તો રીલ બનાવે સેલ્ફીઓ ખેંચે છે તો તારી માં અને તું બે બેટા મોમાં ઘેર ભેગો થઈ જઈ ના ના બાપા એવું ના થાય ઓહ એકને નહીં મિલું ને કે બધાને પેલો કરી નાખી ના એવું ના થાય તું જાના ડોહો તો બોલ બોલ જ કરે એ આ ફોન લે બરાબર આ લે આમ કોલેજ પર મોડું થાય ને હું કોલેજ જઉં હા આ જાતા હો વરનો ખાજે ભણી તમે આગળ વચ્ચે પાહો તું એ હા બોલભાઈ કેવું સારું કેવું હા સારું શાંતિ હે ને બધું કેવું ભાઈ? મજા? મજા મજા કેવું હા સારું અને આ પેલા ફોનનું ઘેર કીધું કે નહીં અલે કીધું હું લાવીએ દીધો આજુ કહું ના કોઈ ત્યાં ફોન તો તમને લાવ્યો હારે. કેટલાનો આવ્યો? કેટલા વાળો? 25,000 નું જો મારી જોડે 80 વાળું હો લા, માર જોડે 70 નો દેખ. આ માર જોડે 50 વાળું હતું. આ તો તું ગણિત દઈ આપું મારા બાપા જેટલા અમે એટલા નહીં ખબર અને ઉધરો કરીને ખબર પડતી આમ જો લા, લાવો જો. લેડો આ તો ગુલ્લી મારીએ તારા નહીં જા ગુલ્લી મારવાની એવું તોય ના હોય ત્યાં ભણવાનું લાવો, જોડે આવે, મારવાની છે આજે ગુલ્લી. એટલે એને નહીં ખબર પડતી કે શું એ આપણે લઈ લે અંગાત. હવે એમાં છો બનાવે લેડો ગુલ્લી મારવાની લેડ દો. લેડો લે આવ, આપણે બેહો. ત્યાં નંદુ હા. જો આપણા પાર્લરે જે લેતા હેડ બધું. આવ લે લેતા પૈસા ના હું લેતા સિગરેટ બધું લઈને આવું હા, જા બેટા. આ લેતા આવું લે, પૈસા લે, ભાઈ, આવું લાય. નાઈના પૈસા લઈ તો લાતા હું આજે તો આપણે મુંડાને સિગરેટ પીવડાવીએ. એ એવું કીધું લે ના કશું ના થાય, તું ગોળે. એ એવું ના હોય તોય મારા બાપા મારે મને લે આ મુંડા પીવડાય. ના મુને આ પીના કશું ના થાય. ના લે આ વિમલ આપો ને. અરે આટલા તારી જોડી ગયો અમે તો કરીએ એ આવું ઘર લે કાંટો ખરો તું. ડાયરેક્ટ ના કહું હું મારા બાપા મારા મને તારા બાપા હું મારે ખા. બાપા આવું વાળું હોય એવું પણ લે કાંટો ખરો ભાઈ ખરો. તે બીજી ફૂક માર આ તમે પીવા એને હું બાલા કરો અરે પણ હીરા શીખવાડીએ ને આપણે. હાલો હાલો કેવી લાગી સિગરેટ? એ તો સારું લાગ્યું સારું લાગે ને? તો અમારે ગાલતા ન કરવાનું તો મોજ પર રહીએ લે આ વિમલ કા હેડ ખાઈ જા. હા તો અલાય ખાઈ જા એકલો. મજા આવે ને? મજા તો આવે યાર કોણે કહેવાય કોલેજની અસલી મજા? હા ઓને કહેવાય ના પણ યાર મારા બાપા મને ભણવા જ મોકલો હે યાર. તો આપણે ખબર અમાર રખાડવા મોકલે હે પણ એવું નહીં યાર મારા બાપાએ મારા જેટલો બધો સપનો જોયો હું તો અરે અમારે જોયો પણ તમારા બાપાએ તમે જો તમે શું કરો મારા બાપા કે મારો છોકરો હેલિકોપ્ટર લાવે અને તું કહું કોઈ નહીં બાઈક માં જોયો મારા બાપાએ પણ મારા બાપા તો હું આ ફોન પડવાને લઈ આવે હું લઈ આવે બીજું કશું નહીં અમે નહીં બોલે કયા તે કલુસ મારવાની જો અરે તો તારે હું ઘેર દઉં ને મોટું થાય મારા બાપા પાહો ઓ, જાય, જાય. તો ઊંચો નેચો થતો હોય તાર બાપો તો લેડો આપણે અહીંથી. રામ 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 અલ્યા મુનિયાન માં એ આઈ અલ્યા મોબાઈલ લાયા છે મુનિયો બહુ મોડું થયું અલે આ એ તો અમાર આથી આલો જો હે એક્સ્ટ્રા ક્લાસ ક્લાસ હે બા તમને નતા કેતા તને એક્સ્ટ્રા ક્લાસ ની ખબર પડે છે અને હે પાર્ટી માં તે બહાર ન હું ઓ સૌતાર વાહન ના કાકા ચેવીએ સીટ પર બેહી રહી હોય
હું તો ઓળખું બાપ હા. મુનિયો આવ્યો પણ એને જો આવતો જાય મચવા. હવે પપ્પા હું આવી ગયો આવ્યો બેટા ચાલ આટલું તો મોડું થયું આજ વધારે ભણવાનું હતું થોડું ભાઈ સોફર્યું? આજે વધારે બોલવાનું હતું હા કરો છે ને મને સંભળાય હ. ઈશ્વર તો મુન્યા પર. હા હા મને ખબર તને જેટલો વિશ્વાસ હ. તાનું. નહીં ના ભણતર જવાબ તો એના માટે તો હું. હા બાપ તા ખવડાય ખવડાય એટલે આજ તો પાકું ભોજન બનાવ્યું. હા ખવડાય એટલે આવો બેટા. હા હવે બીજા દિવસ સવારે મુનિયો ઉતાવળમાં નીકળી જાય છે મુનિયાન માં હા? પણ તે જોયું ના કશું નહીં જોયું. લુગડો જ બોલતી હતી. કશું નહીં જોયું ના દેખાય દરવાજા દેખાતું હોય. કે ફોડીએ નાખના બાટકા જેવા ડોળા એ તમારા ફોન નાખો. તાન હું હજુ તો ના વાર ચશ્મા. પેલો ઝંડ નેકરી જ્યો આપણા પીઠે વગર ખબર આવે તો જણ આપણા ઘરમાં તારો છોકરો ઝંડ એવું નાખે હ. આજ ફળ લઈ આવ્યો હા. ત્યાં તો પજે લાગવાય ને તો કહેવાય તો ને ના લે તો એને ઉતાવળ અને ઠંડી જોડે કહેવાનું મારા છોકરા. તું જ ડાક્ટર જે મેને ઝંડ નાખો તો હું કહું આ રાખી લેવા તમારે તમે લાગો. તાન હું કેમ એવું? હા આપણા મુને માથું પરિવર્તન આવ્યું ફળ લાવે છે ની આ કીધું એ કીધું ના કમાણીમાં જે આવે એ હા બા લઈને જતી રહે મારા પિયોર મારા છોકરા. હા કા બાપને બહુ પડેલા રૂપિયા થાય બાપે તારું મા બાપના કારણે ઊંચા હતા ને. હા કાંઈ કે હું હતો તે તું હાજી સા આવી હતી ના ના અગર ચેન્નઈ મરી ગઈ હોય. આ બોલે નહીં બોલવાનું મુંગે ના આવું. હા બા બાબા નહીં બોલતા હો હા, નહીં જા જે ફોન કરતે કર હા કરું જ છું કોમલ. લ્યા સિગરેટ પીવી આ? અરે મારી તો હંમેશા માટે હોય ને 24 કલાક સિગરેટ તો તે આપણી લાઈફ નહીં લાઈટ આપલું. તો એ ભૂલી જતા લે, તું. લે, આની માધુરી પકડી લે. માધુરી હોય એટલે હોય. તે આ તો ભુખારો નહીં યાર તો લાગે હવે જઈ ને. અરે હવે ના જાય તું તો માં તને આવડતી નથી હરકી નહીં બસ. હા લે હરગાવ હા લે. હવે હું કહું આપણો મુલ્લો આવે ને એટલે એના લઈને આજે ગુલ્લી મારી દઈએ. આજ તો ગુલ્લી મારવાની જ છે આજે. ઉભરાઈ દઈએ, હો. આજે કોલેજમાં લઈ દઉં. કેવું ભાઈ હા જીવ ભાઈ મુનિયા બોલ સારું હા આજે ગુલ્લી મારવાની છે આપણે તો ગુલ્લુ મારી ક્યાં જવાનું હા અરે તું હેડ ના અમારે અડ્ડા તું અમારે અડ્ડો જ જો જેવું તને ગમી જાય ભાઈ તું ઈ રોજ આવતા કહે લે અડા તને અડ્ડો દેખાડી આ બાર. હવે જઈએ હવે અડ્ડો તાન લે મુન્ના જો આપણો અડ્ડો. એકમ બેહવાનું ઉભા બે ને અચા. બોલે એ તો ગાડી જતી રહી હા આવે છે કે એ આપણે સાથ ગયા છે તો કઈ દારે આયા ને ગાડી નહીં કોઈ. બાટલો લાયક નહીં લે. એટલે ના એવું ભરે હું અરે કાઢે હાનો બાટલો જા તું બે ના તું બે. પાણી નો એ જઈ છે એનું આ મોલ ના ના ખબર પણ આ પાણી હારું નહીં આવે. આવું હલે લા બે તું બે. લા તું બે. બલ્લુ જો આપણા સિગરેટ ના બાઇટિંગ લઈ લેતા. અરે સિગરેટ તો આપડા આ અમેરિકાનું પાણી કહેવાય જેવા કદી માર બાપુ મોકલા તારે જાવ ને અમે જઈને આયા તો આ કેવું પાણી હતું આ પિયર પછી ઊંધાય થઈ જઈએ હા એવું પાણી આવે અને સિંપત્તિઓ જો અમે લ્યો સિંગ બચ્ચો લા અંદર પડે જો આ ના લે લાલ બધું. હા બધું આવી ગયું એક બનાવતા રાત તો મુન્ના કે આલુ પીવડાવી. એટલે મહેનત નહીં એ, અહીં કીધા માટે જા તું બે ના. એક બનાવ. બનાવીને તું પેટ બનાય આપણે એક બનાવતા તમારે ખાવાનો ચાલે લા ભર આ તો મુન્ના ખાય. લે લે ખા ખા મારે હું કહું આ તો પેલું એક કહેવાય ગુણનામ સુરા આપે લા મુન્ના પી. એ પણ આ હવું કેલા પેલા મને તો કહે એટલા વર્ષની ઉંમરમાં મેં કદી જોયું નહીં આ વસ્તુ અરે તમને આવું તો ભાઈ બધી લા આપણા દિન સ્વાગત પી. આ પીને તું એના પીવા ના પીવા હું તો પી જ લે આપણે તો આપણે લા મુન્ના આપો બાઇટિંગ. લે ખા સિંગ બચ્ચો જમ બનાવ આપણે પી હેડો. પણ અહીં તાંબા ના આલો એવું હોય પત્તા ખાઈ દેવાનો એ વિમલ લાવી મારી આ બલ્લુ જોડી આ. અરે ના જોડી ગયા હું તો લે લઈ લે આપું. લા મુન્ના બીજું આપો. લે મુનિયા પી
પી હાલો બોટલ આખી પી બસ પી પી એ નહીં પણ આ પીધે ભાઈ ચક્કર જેવું તો મને લાગે છે યાર અરે તો પહેલી વખત તું એ પીધું હોય. પહેલી વખત પીધું હોય. આવું આ ખાનાનું બધું પૂછ કરું લે આ સિગરેટ પી જા તો પીવું પી જલ્દી આમાં હું મારી ડોસી જેવું પહેર્યો આ બધા અમુક પંચા બાપુ કે ટાઈટો આમ મુયો મુયો કડક કરી આ મને તો ચડ્યું જ નહીં લે આજે આ પીના પી તો સુકું સુકું મજા નહીં આવતી મ્યુઝિક મ્યુઝિક વગાડવું પડે નહીં લાગે બધું કોઈ પણ પડાય યાર બરે ફરો અલા સ્પેશલ બાય ખાક નહીં ના ના કર્યું નહીં તા બાબા ક્યાં લઈ આલા જપલા ભાઈ બાપાએ ફોન પડવાને લઈ આવીને અમે બાઈક ક્યાં લઈ આવે લા લઈ આલે તો ગેર ચીજ કરવી પડે એવું કરવાનું બાબુ આ બલૂન બહુ શું કાઢી તું તે ગેર અરે મન તો નતા લઈ આપતા પણ મેં તો 2-3 દિવસ ખાધું જ નહીં તે લઈ આપ્યું પછી જગ મારી લઈ આપ્યું અને તું એવું કરી તું હું તો કહું મને તો બાઈક નહીં લઈ આલે તું આત્મહત્યા કર દે એવું કર્યું હા લઈ આલે હું તો ઘર મેલી જતો જ રહ્યો તો તને લઈ આવી મને લઈ આવી આપણો તો કેવડા પર આવા પૈસા જેટલા બધા તાર બાપાએ તને લઈ આવી ગયા એકલો એક જ 3 દોરા 15 જ લીધા 4.5 કિલોના એવું ઓવા એ તો મારા બાપાનું હું એક ને એક જ છું હા ઘણા લઈ આવી એમાં ઉતરેલી કરી ગયો હા લઈ આપી એને કહું એટલો ઉતરેલી કરી ગયો લાગુ સારું હારું એટલે મ્યુઝિક મ્યુઝિક વગાડે વગાડા તું તો વગાડ ચક્કર બક્કર આવે ને એને કપ પડે પાછો પૂરી ના હેડા બોટલ ચૂતા છે કૂદતા છે હેડો રમેશજી યો લે ઉભો થાય કરે ને તું ઉપર મજા તો આવે પણ મને હે ને ચક્કર જેવું તારી વાળી પેલ તો પીધું અરે ઉભો કર પોતા લે યાર બધું ગોળ પડે હે જાય તો ફરો હું ગોળ ફરે હે આ બધું ગોળ ગોળ પડે હે મારી તો પેલી વાર પીધો હે રે પેલી તો પીધો એટલે ફરી ફરો આવવાના વિમલ લે ખાય લે હાલા લે લે ખા કેટલું કાકા કરું યાર ના ખાના મને તો આ ડોસરામ તું ખા ચા તો કરો મજા આવી ને મજા તો આવી પણ હું હા તારા મમ્મી હું ઘેર જાઉં એ તો ઘેર જાઉં અરે મારા બાપા કાલે મોડું થી તો બોલતા હતા આમ બાઈક હાક નહીં ના ચાલુ રિક્ષામાં જવાનું સાધનમાં ચાલુ રિક્ષા હો બાઈક લાવી દે રે બાઈક મારા 80 વર્ષ થયો પણ કદી નહીં હેડી આવ્યો આ રિક્ષા મેં નહીં બેહ્યો એવું ઓવા હા બાપા જોડે પૈસા નહીં હા એટલે નહીં તારા બાપા મોટી જાણ છે લે પણ અમે કીધું એવું જીત કર ને ઘરે જઈને બાઈક લઈ આપે હું ના લઈ આપ હા જઈને કહું તો ખરો મારા બાપા લઈ આવે તો ખરું ના કોઈ નહીં નકે હિસાબ કે કેરા લે બી આરે હોલિયામાં પડું અંદર એવું કે છે જગત કઈ દેવાનું આવો બાઈક નું બોલતો ને કહેવાનું એવું ને કુલત થઈ જાતો ખાય કે પીપી અને ફૂંકો વાટતો થઈ જાય અને એવું પૂછે કે આ લાલો શું ચમચી કે જીવરો પર એવું કે છે ઓવા તાર મચ્છી તો ઉપર અને તમાર ગમો હક નહીં વઢિયામાં મચ્છી મચ્છી તો ઘર ને ઓવા ના અમે સભાપુરમાં દৌડા સારું હા હાલે હવડા જીયાદાર મલ્યા ભાઈ મને આજી નહીં વગાવ હા ભાઈ હવે વગાડો કોને હવે મુને વિચાર કરતો જાય છે કે તેના પપ્પા પાસે બાઈક કેવી રીતે લેવું બાપા આવજો બેટા તું ઓવા સામા થોડો ઢોરું છું તું ના ના એ તો એવું કશું નહીં હોશલાલ છે વાજો તો જીવરો પડે ને એટલે તારે એકલા જે ઉપર ના પડતો તું મારા ના ના એવું ના થાય બાપા ઉપર પારું થઈ ગયો હતું અરે ના થાય બાપા ના નહીં પાડતું એટલે ઊંઘમાં છે એવું જ છે થોડું મોડો આજ આવ્યો લાગે મને એવું. એટલે કીધું ને તું વધારે કરવાનું હા બહુ ભણ્યો લાગે એટલે ડોલો નહીં ને બધા વજન આવી ગયો વધારે પડી ને માથા ઉપર વધારે વજન આવે એટલે એવું થાય હા આ કાન હું જાઉં
હવે તો બેટા તમારે ખવડાય છે ને ખાઈ લ્યો હા હવે બીજા દિવસ સવારે મુનિયો બાઈક માટે જીદ કરે છે હા મેં નહીં તો હાન જોડે તે વાપરો તું કેવો હો આખું જોવા બધું તાર પિયરના સમાચાર આયા છે છો હા તાર બાપાએ 15 વીઘા વેચી માર્યું એ હોય બાપા તો કેટલાય વીઘા વેચી એટલે 15 વીઘા વેચી મારી એમ કહું છું એ નોમ સા એટલે ચિંતા થાય બાપાની 15 હતા હતા નથી હતા મને તો એમ જ કીધું તું જોવા જતા કે બે હશે એ તમારે તો કેવું પણ તમે તો આ નજર જ રાખો હા 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 વીઘો પર તમારી નજર રે આપણે 50 પાછળ તો આ એડા 50 છો કોઈ હવે કહે? કાન હું તમે તો વીઘાની ચિંતા આપણા મુંગે ખાધું નહીં કલ રાતનું સમને ખાધ્યું કપર નહીં કાલ પછી કોઈ કીધું તું એટલે જ નહીં ખાધું ને કોઈ કોલેજમાં કોને હેરાન કર્યો એ તમારું ટૂંકું ચાલુ જ રાખો સારું જ રાખ્યા ને તાન છોકરો હવે રવણે તેનો બાપને સીધો કરવાનો હોય બરાબર બોલો તમને કાઢી બોલો દેખા. હા મમ્મી એ કાલ રાતે નતા કેમ નહીં ખાધું મમ્મી હા? હું નહીં કહું કેમ મારા બાઈક જો ઓહો હો હો હજુ સાડે આઠ જેમની બાહુ બાઈક લે હ બાઈક તો જવાન પપ્પા હું મોટો થઈ ગયો દેખાતું નહીં હો. હવે હાલ હું તો ઢેચણ ઉપર રાખતી હતી એ ભૂઈ હા એવું ના હોય હું મોટો થઈ ગયો જોઈ કોઈ નહીં મોટો થયો હજુ એવડો ને એવડો બાઈક આઉટમાં લવાતું હે એ જોવા આવું મારો બાપા ના જોઈએ બાઈક તું ગમે તો ભૂઈ પડી જાય તમારે કરવાનું શું બેટા તું બેના ડોહો તો એનું જ ચાલુ જ રાખે બેટા હા એની માં એની સંત એનું ઉપરનું પટ લઈ લે હ પણ અમે લીયા લો ને સોહી કાઢવાના આ તો કહેતા 50 વીઘા શું જ્યાં તો કોઈ વેચવા માટે નહીં રાખ્યા હા? એ છોકરા માટે રાશેલા આપણે મળીએ પછી પમમાં નહીં આવા કે કદી જોયે નહીં જોયા નથી. તું સોહી ભાલતા તો બટેકા સગાડો ઓ પેલા ચશ્મા પહેર્યા બાઈક ના લવાય મુનિયાન માં હા તારે છોકરો બાઈક લઈને જોતો ઢીલા ઢીલા બહુ કર પણ અમાર લીયા લો ને હું એકલો એક છોકરો હા નહીં આપણે દર્શન બધો દર્શન નહીં એ વાત સાચી હો. પણ બધો નહીં યાર તો આપણે પૈસા જ નહીં લાવવાના અરે ચાલ ખૂણા વાળી પેલો કાશીપુર ના ને મેં છોકરો લઈને આયા બાહો પેલું લાયા હોય હમણાં તો ચૂ કે માર્કેટમાં આવીને મને તો નોમ નહીં આવડતું એટલે આ યાર મુન્ને જબરું કહેતો હતો એ છે કે પણ કાશીમાં આને વાત લેવાનો છે અમે લીયાલો ને કાશીપુર નો છોકરો લઈને જાય એટલે મારા પાસે હવાત થાય ને તે કાશીપુર ને ઘર વાત નહીં લાવવા કહેતા હતા હું લાવું એ નહીં લાજો પણ જો ને કાન હું મારા છોકરા લઈને જતી રહે પિયર અમે તાર તો એ મોનું જ જોઈએ હે પિયર થવાનું. તમારા સુનસાન છે ને રોજ જોર મારો દારૂ વગર અમે બૈરો હોય જેવો હા કે જીવવાય ના દે અને મારો હારો કરવા ચોકનો વરસ કઈ મરવાય ના દે. આ બૈરો તો હોય જેવો હારું લીયાલો ના હોય તો નહીં લઈ આવું રેવા દે બાપા જો ના લઈ આલી ને તો આ વખત તો આપઘાત કરી મરી જાય એવું ના કરે મારા મુનિયાન નહીં તારા મુને કશું કર્યું આ ગયા બા આડે અડવાન નહીં ઓ બાપ દુનિયા કશું નહીં અડવાની નહીં વારી એકલો એક પુણ્ય હમણાં મરી જાય તો શું કહ્યું તાર લાખો દીધા મરી ગયો આ તમારો લાખો તો બે જેવો વાગે એટલે બેના ધોકો મેલાઈને આ તને અનુભવ હોય ને કે દીધેલા હોય એટલે ના ખાવ કદી તા ના ખવારી એવા લાખા ખાવાની એમાં બાપા ભોંગો ચાલે હેલિકોપ્ટર લઈને આવે લીયાલો તાર બાપા ક્યાં પર મુને બાઈક લઈ ગયો ના ના તમો એનું કહો એ બાપા ઉપર નહીં પેલું કર બાપા નહીં આનો પગાર મોઢાનો આનો હોય બધો ઢીપરવાને પહેરાવે તો તે મોઢેનો તો લાગશે જ ના હા તને તારો દોરો ને તાર બાપનો એકનો એક હા? વિદેશીમાં હવે માં મુન્ને માટે તો જીવ આલવા તૈયાર જ, જીવ ઓ હા. જો પોટ નહીં કાઢીને આપી દો કાલે એમ કીધું કે ઘરનું કરીને મારે પૈસા નહીં હા. કોક દાગીનો ગીરનો મેલો પૈન તો કોમ ધોનો તો પડ્યો એ ના દાદુ ના એ બધી તમારી જવાબદારી આવે તમારું છોકરા માટે બધું આવે તો જીવ આ જૂના સૈયર વર્જ્યો છે જો તો આઈ છે પાહન લ્યો બાઈક 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 લાવીએ હા પણ જો મુનિયાની તારી ભૈયા લાવી ને તો બે બે પિયર ભેગો અમે આ બેહવા દીધું હોય થોડું હા. પૈસા લાયા આ દેજો પા વાપરી ના ખાતા શિયા પૈસા રામીત ભાઈ ને લાયા હે ઓ હમીદભાઈ સરપંચ ઓવા એ નહીં માગો હું નહીં માંગા
હું જાય છે ફાટી લે તો મને સંભળાવે બોલ્યો કરે તો હા બાપ હું આપી દે કે ધક્કો રહેતો ને લાવી દો હો મારા કોણ છોડ્યા આ બા દેજો વાપરી ના ખાતા હા બાપ આપી દે હું નહીં ઘરચી કહું ઓવા અને જો પછી એમ કીધું હા. કે મારા બાપનો તો તમે ઘરચી છે તારું આવ્યું બન્યું એ તો તાર કહું ને ખારી ઓય હાલો લેવા નહીં રહું હોય ઓવા નહીં એ તો લાંબાનો હાથ જૂતો આ હેડ મુલ્યા તો બહુ બોલતો ના કરે હા જો એમને મન દબાઈ નાખ્યો દબાવ આ તો ઓફિસ ગયો હવે મુનિયાના પપ્પા મુનિયાની મમ્મીનો દોરો લઈ અને એક નવું બાઇક લેવા જાય છે અને બીજા દિવસ સવારે નવું બાઇક લઈને આવે છે આલ્યો બાઇક આવી ગયું પણ આ તો જો ડોશી વળજો તો એ અલા કહું અપરો મુનિયાન માં ઓ બોલા ઈ સો ડાફરો મારે ડોરારી આઈ જો આ પેલો હાથો ફાટી થી તમારા દૂચા ધોવા મારા પૂછા તાર જેવો મેળા નહીં થતો શેકડી વાળા ના થાય હું જો શેકની કહું આ જો બાઈક મુનિયાનું ઓ લપટુ બાઈક હો અરે નહીં શેડી દે શેડી માં મુનિયાનું બાઈક હો જો આકડે જોવાનું તમારે તો હાથ ના હારા મને બસ જોજો એ હાર બાઈક મન હોભા લઈ આવો હમી ઉભી રે જો હા બાઈક લઈ આવ્યું હા પણ જોઈ તો ફરિયાદ આવી તો તારું આવ્યું બન્યું ચામ તારા આખના કારણ બાઈક લઈ આવ્યું પણ એ તો લિયાલ ઉપર મુનિયો મોટો થયો બોલાય મુનિયા બોલાય મુનિયા અમે તો લિયાલ ઉપર બાઈક આયો મામા કરતો ઝંડ મોટો જાણ નહીં કહેવાનો તે દારૂ કીધું તું મારા કરમમાં બે જણો લખવાનો હંતે મારી આખી કિસ્મત એ તો અમે હારા વાતે તમારે નહીં બેટા વાત સાચી મમ્મીની આ તો તાર બાઈક ગો માર્યો અને આવા ઝંડ જેવા કુર રે એ શેડી રે થોડી ઓપરેશન આ તો તમારો પ્રકાર જાય બેટા આમ જીરો ને ઓપર જેડા મુનિયા પપ્પા આ બાઈક લઈ આવ્યું હા પણ જો જોઈ ગમે લેકડું છોકરું બકરું કૂતરું બધું ગમે તો આડો આવો પણ એવું ખબર પડી કે જો કૂતરાનું ઊંધી કરી નાખી છે તો તારું આવ્યું ને તારી માને ઘેર મોકલી આ છોકરો હમણાં શું કરે મુંડ્યો છોકરાને તાર જેવા બટેકા નહીં હોતા ઓછો હોય હા એ ભારે છે આવડા મોટા હોય છે કે બાઈક આવે છે પણ આપણા મુંડીઓ ઝંડ જેવા નહીં ઓછો એ તો દેખાય છે બધું જો તો ઠીકા લાગ્યા તો કોઈ ડોલતો તો એ તો બધા જીવનો બહુ હ એટલે ચોકડી પડી ગયા ને એટલે આજ મન તો કોઈ જીવરો ના મળ્યો એ તમાર તો એ નહીં ચસના આ મને ઝંડ જેવા જીવરો પડે છે નહીં જાણે જો તો એકલું એક ચસવા ખાલી ચલો હેન્ડસમ દેખાય ને રે આ સારી ને કોલેજમાં તારું મોઢું થાય તું અમારી વાત પર ના હોબે કે તાર ના જેવો થાય આનું રે વાળું નહીં વાપરવાનું ડોહાનું તો જાઓ જો આ મેલ્યું તું એ બેગીનું લે મળી જુ મળી બેટા વાહ અંબાહો અરે ભલે વાર જ ના હોય ના કોઈ તમને વચમાં તો પાડી દેવાનું તો હમ મુરે જેલમાં જઈને આપણે એસટી જિંદગી જીવી છોકરો ગુલારી દેવું ને ઓ પાડી દેતા તા કોઈ આવે સારું એનો બાન દીકરો બે મારી પત્તર અગડી નાખશે કેમ તું વાપરું હું વાપરું જ ના હજી તો ઉપરો આમાં ધોવા જાઉં જાઓ બા જાઓ. મારા બાપાએ બાઈક તો લઈ આવ્યું ગીત બીત વગેરે વગર જવા દેવા કરું બાઈક एक सफर है सुहाना यहाँ कर क्या हो किसने जाना जिंदगी एक सफर है सुहाना यहाँ कर क्या हो किसने जाना एक सफर है सुहाना નંદુ બોલ લે લે જો આવડાય તું બાઈક નવલા કાવાય આપણે કાલ વાત કરી દઈએ છે ને ઓ મારા બાપાને કીધું હા આ ઉગણ બાઈક પે મેલતા હું હા તો મેલ દેજા ક્રિકેટ તો કહેતું પણ ના તો બધા ભાઈબંધોને બોલાવી દે પેલા બોલાના ના અસમાના ઓવા હા બોલાવો બોલે
કઈ જાય છે કે આ પાર્ટી હું આલું છું. તું પાર્ટી આલી આ બાઈક ના નવું લાવ્યો. હા એ જોવો સારું હેડો બોલાવી લે. હલો હલો હા એટલે આ બાજુ આવજે ભાઈ કેમ અરે કોલેજ ના ભાઈ ગેટ નહીં ગણાય તું ગેટ તો બહુ છે હા એટલે આ પણ આપણો પેલો આપણી કોલેજ નો ગેટ જોર જોર શું કામ હા એ આપણો મુંડો નહીં ઓવા એ નવું બાઈક લાવ્યો હજી એટલે કોઈનું બીજાનું લાઈ નહીં હા એટલે હાથ ચલાવ્યો. બાપાએ લઈ આલી એડું બાપાએ લઈ આલી, હા? લાવ્યો ઓવા નંબર આવ્યો કે નહીં આવ્યો હજુ? નંબર હજુ નહીં આવ્યો હા ઓવા એટલે બાઈક નવું લાવે કોઈ કોઈ આમ પાર્ટી પાર્ટી જાવ ઓવા પાર્ટી હે એટલા માટે બોલાઈ જતો ને હા હા, અને નહીં આવે તો તારા દોત બોત પડી જાય એટલે આ મારા ને એના પારવાના આપણે બધા ઈને ને તારા પેલા ડ્રાગો પાઈ નાખ્યા તું હાર ભાઈ તું આય તો ખરો હા તો દેશી લઈને આય ને કહો. તમે ઇંગ્લિશ પીજો દેશી પીને આય. બધી એ જ વાત કર તું ના 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 હારાય લે. આવો એની આવડે ને પેલું રહ્યું ઈ જો જોવી પેલું રહ્યું. ઓહો, જબરું બાઈક આવ્યું, જબરું બાઈક આવ્યું. ઓહો, આ તો મારા બાપા એ કહેવાય. બધાને હાથ જમાડ્યો, આવું ચરાવ્યો. ગુલાબનો ચરાવવાનો. મારા બાપાએ ભરોને લઈ આલી જબ્બર. હા? જબ્બર ભરોને. મારા બાપા લાયા ને KTM અને 80 કિલોનો હાથ ચરાવ્યો તો. મારા બાપાએ 20 વાળો ચડાવ્યો પણ આખા ગામમાં પેડા વેચ્યા હતા. તમારે આતા વઢિયામાં? આયા તા એટલે બધી વાત મેં આ પાર્ટી કરવા જાઉં છું. અલે હેડો. હા, જાઓ પટના. હવે ઉભરે તું, હું તારું ચરાવ્યું તું કે છે. અરે, મારા બાપાને છેટે લીધા તો જમી હા. અને તું પાડું તો એકલો એક મરી જાઉં. તું ના પાડે. ઉભરે જો. તું શેઠો રે, પરે. તું મને ઊંચું કરું છું. આ લેડું જા છે હમણાં ઉપા. પૂરે પૂરે પીલા હમણાં અડાડી દે છે હમણાં. ત્યાં વરણ ખપ પડ્યા ને ખો પૂરે. બેહો એ બેહો. બેહો મુનિયા એમ ના પાડે. બાય બાય મીકો મુનિયા નું કી. હા, બેહો. મની રાત દાડો જેવી સાલ લાગ્યો હતો. હા, બરોબર એવડી લાગે જો બોલ. નબળી લાગે. બાપાએ સાલ ચાર લાખની લઈ આલી હે. ઓહો. કેદારનાથ જે ઓહા. તારા બાપા તો બહુ અમીરો. કેદારનાથ જે તક લાયા તા માવલે. આ તો મારી એક્ઝામ હતી તો કે હેલિકોપ્ટર લઈને જ જવાનું હતું. બધી મેળા પાર્ટી કરાવો એક વાર. કાનું મુનિયાનું પૈસા તો આલો અને મુનિયા બધું લેતા લો. આપણું ખાતું ચાલે જ છે નોમ દઈ દે મુનિયો. અમાર આજકાલની આવી છે. ખાતું ચાલુ ખાતું વાળું. આવો મોટો બિઝનેસ ને કોઈ કદી નહીં નોમું કર્યું. એટલે પણ આપણો નોમું ચાલે જ છે. આપણે પોતાનો પાર્લર હે તો કોઈ ચોકડી ઉપર ચાનો ગોઠિયાનો ભજીયાનો જલેબીનો મંચુરિયન એની વાત ના હોબળે તું એ તો. તારા બાપા જોડે બહુ પૈસા છે. એટલે મારા પર એ પેલું થાય એટલે તારા બાપા જોડે બહુ વિનાતી નથી. આજે તો પેક બનાવવા જ નહીં આખી બોટલ જ પીધો મને યાદ છે. મુનિયાને તો કોરું આલો કોરું. મુનિયાને કોરું પીવો. ઓ ભાઈ પેલા કહી દઉં આપણા પાણી વાણી મિલાવતા નહીં. તે કોરું જ આલ્યું કોરું જ છે. અંતિ કે પાણી જોવા નહીં આપણા. એટલે હારું પૈસા તો બી તો મારો આજે તો બધો બાઈક લાવ તો ફોર્મમાં આવ્યો એ મારા તો પાણી વેડું પણ હું તમે મળતો ના બાપાને એકલો એક ખા પણ નહીં પણ તારે જીવા તમારે તો નહીં બધી પ્રોપર્ટી હે તે તારે ના જીવા તારે ગમન માં આવી જઈ છે હું તમે જ મરી જાવ એટલે આકડા નહીં આવ અમે નહીં આવીએ હું નહીં આવું હું આ નંબર વાળો 80 વાળો કાઢવાનો દારૂ બે દારૂ મરવાની છે તું નોવા તો આરે બાજુ જવા દે હમ સોનું મોનું બીજ વગાડો તો જ એમની મજા નહીં આવે. લે ઓલું કુસુકુ મરે ના આવે સિગરેટ પીવા લે આ કુદો તો ખરા ના આવે મુંડો કોરે કોરું બીજું ચડી ગયું લાગે આજ તો બહુ સારું લાગે. સારું લાગે ને એને હારું લાગે વસ્તુ જેવી હે પીતો ન એટલે મજા આવે ને મારા જેવી તો મજા જ નહીં બીજે. એવું આ પીવો એટલે આંગો વધારો તમારો સુધરી જાય. ઠંડી વાત ઠંડી અમે તમને કહું અરે આમાં તણાવની ઠંડી ચડી જાય તું
આ વાયરો આવે ને એટલે આ તું એ પોલી મિલાઈને પીધી ની ની ભૂલ છે એ તો પીવું જો પડે. ભાઈ પીવાય. અમે કોને કોને પીધ્યા ના ના પેલું ના વિમલને બધું લાડ ખાઈ જાતો લે પેલી એ તો વિમલ લઈને નહીં આવતું બખાડા કરે એક દારૂ લાવ્યો માં લે મુન્ના આપણો કે આધી આધી ખાઈ જાય આ મારે આપણે સરસ લે થાય ખાઈ લે અજોન કાટ મારું અમારા ને હા. હું ઘેર જઉં ચાલ મારા બાપુ મારે ના મારે તારો બાપુ મારતો હોય. મારા બાપાએ 25 સિક્યોરિટી મેલ્યા હા. પછી આવતા આવતા વાર ઘેરી. અને સિક્યોરિટી ને આ રીતે હવે નિર્ણય પીવાય દેવાનું. એ શું કરતા હે આપણે એમ ના કરતી જબરા પણ મારા બાપુ હોય ને મારે મને મારે જબરું મારે જબરો ભાઈ વગર મારા બાપા એક વાત હા કે મારા બાપા હે ને હા. બરોડ એક ફોન લઈ આવે હા એમાં મારા મમ્મી જે જબ્બ બાક જબરો બાપા તારા મેરાવો તારે ફોન લઈ આવે હવે મમ્મી હારા હા પૂછ કે છે એ વાત તો સાચી વાત અને ડોહા દઈ હારા હતા મારા બાપુ એટલે એકદમ કંજૂસ મારવાડી મારા બાપુ મને કથી કે કશું લઈ આવે ત્યારે જ્યાં ત્યાં ઊંઘેવા દવા બવા પડી હોય ઘરમાં ત્યાં તો રે મારી તો નાખું હા. પણ ભાઈ મારા પાસે ખર્ચો કોણ કરે એટલે નહીં મારી નાખાય ના ના હું મારી ના જીવતો નથી માર તો મારી જ ના ખાય મારા બાપા એટલે બહુ સારા બહુ એટલે સારા. આવું બધું લઈ આવે એમને કોફેર માર નાખવાનું બધું મારા પર હોય જાય જમીન તો ગમે. એમને તો વાંધો નહીં પણ બહુ પૈસા હતા હાલ હું કહું હું જઉં તારે 70 વીઘા આવે ને બીજા 50 વીઘા રાખવાના હતું તે કોઈ ચોકડી હે નીકળ હા મારા બાપા હે ને હા. મને કશું લઈ આવે ને જમીન રાખવાની તો વાત તોય રહી એવો હે અને પે પૂછા ને એટલે પેલા પૂછા એટલે 50 વીઘા જમીન 60 વીઘા જમીન એવો ભેગી શી ખબર હવે મારા બાપાએ મારા બાપા બધા વેચી મારી બધું વિકો જોયો નહીં હતા બાપા નહીં ના કદી નહીં ખાલી બોલ બોલ જ કરા હો ખાલી બોલ અરે મારા બાપાનો ફોન આવે હું જવું હાલ મુજે જઉં તારે જવાનું હજી તો પેલું એ આ જાણનું બાઈક આપણે આપણે લીયા કરા લે આ ભાઈ આ ગ્લાસ ગ્લાસ મેં લે એ અશ્વિન લઈ લે બધું લે આડો આડો આ બધા જતા રહ્યા હું એ બાઈક લઈને જાઉં પેલું ગીત દૂર હોય ને એટલે પગારીને જ જવાનું जिंदगी एक सफर है सुहाना यहाँ कर क्या हो किसे जाना અરે આ લાગે છે આનું એક્સિડન્ટ થઈ ગયું છે અરે બહુ વાગ્યું છે ઈજા પણ બહુ થઈ છે ઉભો હું 108 ને ફોન કરું હેલો હેલો 108 ઉઠો આડો આડો ઉડા ઉડા હાથનો એનો હાથ પર પાડો એ મુનિયન બા હા સૌથી ફોન આવ્યો તો કે મુનિયન ભૂઈ પડી ગયો છો ચોકન તો તા કોણ ભેગો કરી નાખ્યો એને કોણ ભૂલ પાડ્યું તારો મુનિયો ભૂલ પાડ્યું ઓવા એ તો ભૂલ નહીં પાડ્યો હોય અરે એક્સિડન્ટ થયો છે યાર જલ્દી હા ઓહો ઓહો દેપમ ધોરો ચેઠા 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 ચોકડી ડોક્ટર સાહેબ કોઈ એક્સિડન્ટ નો કેસ આવ્યો હતો ઓય કે સાર અંદર જઈને ડોક્ટર સાહેબ ને મળી લ્યો સાહેબ કોઈ એક્સિડન્ટ નો કેસ આવ્યો હતો હા એક કેસ આવ્યો છે એક્સિડન્ટનો કેટલા વર્ષનો 20 વર્ષની ઉંમરનો છે તમારે શું થાય
અમારો છોકરો થાય છે. હા તે 20 વર્ષની ઉંમરનો છે. અને ત્રીજો આમ ચેલું બાજુ એના માથામાં વાગ્યું છે અને પગે ટેક છે અને બ્લડ રિપોર્ટના પ્રમાણે લીવર અને ફેફસામાં તકલીફ છે. લેવર અને ફેફસામાં તકલીફ આવી. તમને થઈ ગઈ તકલીફ? લાગે છે ખૂબ જ નશો કરે છે તમારો દીકરો. મને નશો કરતો તો ના કોઈ કરે ચમડું આવ્યા અમે તો બનાવું ખબર આ લેવા બધા તોડ્યું. કોનું તમારું એટલે આ મુનિયાનું એટલે ફેફસાય જતો એવું કહેવાતો. કોનો તમારો એટલે આ મુનિયાનો બેરી ખબરા કોના બીજી વાર મુનિયાનો ફેફસાય જતો રહ્યો કહેવાય. એ તો ફેફસા જતા ન નખાઈ જાય માં તો તારો છોકરો હતો પણ એ નવ સિલાઈ દઈશું. તાનું આવા ફેફસો જેવો આવા અને હું ભણેલી ને ભણેલી સર્વમ સત્ય નહીં ભણેલી એટલે તાવ પૂછું તાર આ સાહેબ ચોકન હતા ચોકન મેલ્યો મુનિયા હાલો તમારો. તમને થોડીક વાર રહીને બોલાવું. ઓને કહા તો માં ગોડું હો ઓવા ગોડી હા એવું ના કે પેલા બહાર બેસે છે તેમને બોલતા. ડોક્ટર સાહેબ અંદર બોલાવો તમને. હું આવું હેડ ને બેન પાછી પૂછા હું આવું. અરે આ મુનિયો એ મુનિયા આવું થયું લે મુનિયા આવું ના કરાય. એ બધું ઓને ફોન નહીં આવ્યું. 24 કલાકમાં હોશ આવી જાય તો સારું છે ને બચી શકે તેમ નથી. અરે વાપર્યું અરે આતા એ તો ઓભર હું કીધું 100 કલાકમાં મુનિયો નહીં ફોનમાં આવું તો કામ મળી જશે. તો ખાલી કોઈ કરો ને ફોનમાં આવું તો હા કરો. અમે ટ્રાય કરીએ છીએ. તમે જાઓ. મ્યાનમાર હેડ તું બે ઓ બાપા મ્યાનમાર હું તને ના પાડતો તો કે આપણે બાઈક નહીં લઈ આલું તાન તો હરજીતી કે મારો મુનિયાના કાશીમાનો છોકરો લઈને આવે છે કે મારો મુનિયો ના રિહાય આજે એક્સિડન્ટ થઈ ગયું. મેં તને નતું કીધું હવે ચમ મોબી બેહી રહી છે તમાર તો જો મુનિયાની પરી બાઈક ની જ પરી હે જેમ માર બાઈક ના દ્યો 2 લાખનું તો બાઈક હતું મારું. આ પેલો 4 લાખનો છોકરો છે ને 4.5 લાખનું પેલા પચાસ વેચી મારું. ના છોકરાની પરી જ નહીં એ ના બાઈક ની પરી એ પૈસાની પણ જેટલું બધું કરીએ હે પણ આ ઝંડે સેવાનું કદી સમજણ જ ના આવી. આ ધન જેવો નહીં કહેવાનો અત્યારે એક તો બીમાર હોય ને કશું બોલતા તો આવડતું નહીં ચોઈન માં રેદા બીમાર થઈ ગયો. આ ડોહાટું બરછા નહીં જતો કાઢો ડોક્ટર સાહેબ એવું કીધું કે નશો કરી ચોક પડ્યો હો. આજુ જોઉં તાન મોવાનું વિશ્વાસ એટલો મુનિયા ઉપર હા એ જોતા મોર સાહેબ રજા આપત આને તો જો કહીએ આપણે હવે રાખજો. કમ્પાઉન્ડર પેલા બહાર બેસે છે તેમને બોલતા હોય તેમના દીકરાને હોશ આવી ગયો છે. તમારા છોકરાનો સાહેબ બોલાવો ઓ તા જંતને ઘોસાઈ ગયો. લે મુનિયા મુનિયા આવું છું બેટા દેખાતું નહીં એક્સિડન્ટ થયું. આ કોણ તમે બેટા બધું હું જીવા અરે એવું ના કરે છું. અલ્યા ભાગી નાખે તું. મારા છોકરાનું થયું આવું તારો છોકરો પીન પડ્યો છે. હું પીઠ પાડે તમારા રકન્ના રે બધાય બોલ બોલ કરતા હતા ને તું સાહેબ છેલ્લા દિવસમાં રજા આપશું. 3-4 દિવસ લાગશે પછી રજા મળી જશે. ચલો મુનિયાન માં મુનિયા નહીં પડ્યો ખબર 3-4 દિવસ પછી એની સારવાર કરીએ દવાખાને આમ પછી લઈ જઈએ કે હવે 3-4 દિવસ પછી મુનિયાને હોસ્પિટલમાંથી રજા આપી દે છે.
હવે 2-3 દિવસ પછી મુનિયાના ભાઈબંધો મુનિયાની ખબર લેવા આવે છે. એના શાંતિ તો હા ના હું તમે મુનિયન ભાઈબંધો ઓહો આજ નંગ નંગ નહીં કહેવાનો. બસ શું નામ તારું? બળવંત. તારું? નંદુ. તારું? મારું નામ અશ્વિન. નામ પ્રમાણે બરોબર શૂટ કરો છંટિયો ભણ્યો એવો છે. તમને ખબર ના પડે કાકા એટલે કાકા તાકા મોટા હ એ મોટા જ છે કે આમાં. કાકા તો વધારે દિવાળીઓ ભાજી છે. પણ તમે કાકા દિવાળીઓ ભલે વધારે પાડી પણ તમને અત્યારની ફેશનની ના ખબર પડે બહુ પ્રયોગ કરી ભાઈ બેસણો અમે એ કાકા મને ખબર લે જાવ તો એ બધું મુન્નો તો જો તમારા કારણે મને આવું થયું છે. હું થયું અમે ઉતારી મુંડિયાનો હું કર્યું આની કરી દી હતે મુંડિયા અમે ઉકાળ્યો મુનિયાને પીવડાયું શીખડો મિલો તમે પીવડાયો ને જો અમે તો જાતે પીતો તો તમારા બેટા જોઈમાં એવા જ લાગે છે કે તમે જ પીવડાવી છે. અમે તો આ પીવડાય મુંડિયાનો મુનિયો જાન જોવા કારણ કે નંદુ અસલો બળો એવું કેતો હોય સાંભળો હો આ એ બધું મુંડિયો મુન્ના જોડે આવું કેવો ના ને ના હા આ બાજુ આવો હા આ જો તારા મુનિયાના ઝંડના નંગો બધાય જો ને પેન્ટ ફાટી જતો ફરીને આવ્યો ઓ કાચીની માં આપણ ઓમ હાથ લાગી નથી હા ભાઈ વ્યવસ્થિત રહેવાનું તાકાત તો મોટી છે ઓ બાલે બાર ગુજરવાની ગયો એસા ના આપણા મોટા બાર હતવાય ગુજરો નહીં વાળા તે તમાર ના વાળા કાચી મુનિયાન માં અમાર તો બાર એવા બતાય ઓ મુનિયાન માં હા જો રાતે એક વાર ત્યાં બાપા જીવા મરી ગયા એક વાર તો શું કોનું અડધો મરી ગયો કોણ તો બાપા કમ્પ્લેટ આજે એક વાર ટોન નહીં પણ મન તો શિકાર અડધા જતા રહ્યા છે બાપા પક્કાનો છોકરો ઝઘડો નીકળે ને કોઈ ઓવા મારો આવો તો ફાટેલો પે ફાટેલો નહીં બંધા ફાટેલો બે આ ઝંડિયો જો એટલે તો અપન નહીં પણ મુનિયાને ખબર લે આ બીજું બધું લેવું જે રસ્તા હે ને એ રસ્તા પાછા આપણે પણ જાઉં મુનિયા જોડે જવું એટલે હેડો ને આપણો આ કાકો તો બોડો રાડા મુન્નાનો બાપો બુઆડો કાકો બોડો નેકરો બધી કાકાની બહુ નેકરો હવે થોડા દિવસ પછી મુનિયો હાથો થઈ જાય છે અને પછી કોલેજમાં ફરીથી જવા લાગે છે
નંદુ હેડો આપણા ઘેર રમીએ. અરે હવે રમી પર એક ગેમ આપતો નહીં કોઈ આપણો મૂલ્યો બહુ દાડે આવતો જ નહીં હજુ નહીં મોટી ને મરી તો અહીં ગયો ને. અરે મરે મરી ગયો. અમે ઘેર જતા ય ના પણ એન બાપુ નતો જાતે તો ખબર લેવા ત્યાં સ્ટેટસમાં જોવા મળી ગયો ફોટો મળ્યો હે કોકે. જો અરે નહીં મર્યો આપણા તો નંબર જ નહીં એવાના ના નહીં જો નહીં નહીં મર્યો નહીં મર્યો જીવા લાગે. કોણ આપણે વાત જ નહીં કરી તું જા ભાઈ તું આખો લે અમારા ભાઈ તારા અમાર જોડે નહીં આવવા. માગો રે તમે કેવા બધા ભાઈબંધો હો હું પડી ગયો તે મારી ખબર કાઢવા કોઈ આયા અલે આયા તા અમે તાર ડોહે ઘરમાં નહીં આવતી તા મનો તમાર બાપા એવું કર્યું તાર બાપા એમોન બહુ ગોડ્યું અમે તો ભાઈ હેડ્યા એક તો કાકો ગોડો હોય ને એવું લાગતું તો છોકરો કે કરે જો બધું મેં ક્યાં વાના બાલ છે વાના લુકરો છે આ બધું જો કહેવાના એટલે આવા. મારા બાપા જૂના જમાનામાં જીવો હો વાતા બાપોય. અમાર તાર તો બાપો લાગે ગોડો હો પૂછો બોલ એવું ના હોય તો યાર તા અમે ખબર લેવા તંદર જ ના આવા દીધા ઘરમાં. એવું તા તું હાલે હાડે ના હોય. એટલે પણ એ તો જોતો જ તો. મેં તો હવે હું કહું લેટન પાર્ટી કરીએ એટલે હવે સોનું વાળું હારા રાખ્યું ગયો. અને પાછી પાર્ટી આવી છે અલે આ પીધા વગર તો મને ગમતું જ નહીં આમ કોને કે પરવાને બચ્યો મરી જાય રહેવા દે ના. લે હું મારી જવાય તો લે આને તો જો બોલે જ લે, જાય. મને તમારું થયું આઈ ગયું નકર અમે તો આ મિસ્યુ કરી મેલ લેતા હતા મુંજા લે ના ના હજુ તો આપણે પીવાનું હ તારે કે કોરોને ટેટસ મેળા તો લાઈન મુજ મેલ દઉં તમારે ના એવું નહીં કરવાનું તારે હા તારે આયા તો જીવા તો એનો આજે પાર્ટી કરી લઈએ આપણે તો કરી લઈએ પાર્ટી મેડો માટે ગમી જ છે. હા લેવા દે તો ભડાકા થાય ને કા જાડો દાન. ચલો હેડો બેહો આપણે અંડર બેહો ને રોબે પીરા એ મુયું ને લ્યો લેવા આપજો. લે સિમ્પલ કે લે તમે આ પર આ ને પાવર વાળો લાઈ ગયો આ કાટ ખાઈ ગયો તાર ના પાનો તાર બાપાને મને તો પૈસા કહેવાનું. લાવી ના તાર. કીધું કાઢી આ બોટલના પૈસા તું ના લા પીવાનો શોખ થાય લાવવાનો ધક્કો નહીં રહેતો એટલે ઘેરથી તો મારા લાવું પાઉં દારૂનો માલ દઉં બાપાને દારૂનો ધંધો દારૂનો ધંધો નહીં પણ પવાનો તો હું જ લઈને આવું ને આ ચમકાટ ખાઈ ગયેલો નાખો ભાઈ બધું બંધ કરો ફેક બનાવો. જપવાન ભાઈ પાર્ટી આવી એક કર લ્યો તું નવાઈની પાર્ટી આવ નવાઈની પાર્ટી આવ અમે બોલ છે એટલા લેવા બોલ આ લો છેલા કઈ દો તારા પૈસા તો તાર દઈ મારો ફેક બના હેડો પી બધું લઈને જાય આજ તો સિગરેટ તો આલે યાર. લાય અરે તો મને પતી ગયા જા જા લેતા આય. આપણ ખીજામાં જ પડી ગયો પૂરે પરી ને પરી આ પરી ભાઈ ચાલુ તો મારી પણ તમને આવ અરે નહીં લેવી જા જા લેતા હેડ આપણો. આવાજ પડી જોય આપણ જો જે ચરવાઈ જઈ દે સિગરેટ યા કે તને ના ખબર પડે અમેરિકા ખા જા પેલો ચન્નો જેવો વાલે સિગરેટ આવા બાપા અરે ના રહેતા ઈને હવે લાતા પણ મુલે નાતો રહ્યો પીઓ તાર પીવાનું નહીં. પી લે પી લે બના હેડો ફેક. લાવ. આ તો મુનિયા તારંગા બહુ દારે પીધું બોલ આ મોને બાપુ બહુ ગોળો ને ગોડા જેવો લે બોલ બોલ ચેલું કરે આપણો તો મુન્નર બાપુ હજુ જૂના જમાનામાં જ જીવો. ઓવા લાગે મુનિયા તાર દોહાન કરું સમજાય કોણ માર બાપુ ગોમની ઉદેવ એવું હા હું દેવ દેવ ઊંડો એડો અલે આ એને તો તું જો વક કરી નવ એટલા પ્રશ્ન જ પૂછ કર ચમ કર્યું ને એવું કરવા કર્યું ને બધું હા આવું બધું જ કે કર એ ગોંડો હતા ડોબે તાર હવે બીજી તો મોદો બંધ તો આને ખબર છે ઘેર નહીં જવાનું આપણે. ના વળી ગયો ના ના હું તમારા જોડે જાય છે હું તમારા જોડે જાય છે તારા બાપા કીધું ને જો પોખે પાડું તો ખબર લેવા આવજો કેટલી સેવા કરે મારા બાપો તમારી તમારે ખાલી આવે ને તારા બાપા જોડે બહુ રૂપિયા તું તો બને તાર તાર બાપા અમે પૈસાનું ગાગા તો પૈસા દે ને તું તમારા બોલે ના તો બધો લુખરો લે તારા બાપા જોડે બહુ પૈસા એટલે મારા બાપા પણ એમ તમારા નહીં. બોલાઈ ના તો ઘેર કાઢી મૂકે. અમારું જો ગ્રામર બચ્યો તાતો હાલ તો આ ઉપર હાલે યાર. એટલે સિંગ બચ્યો ખાવાની એકદમ મજી આવે વારો થજો આ. અને એનો ગીરીઓ તો અરે હું કહું ખબર આ પીધું નતું ને એવું ઘેર કંટાળા આવતા હતા, બધી નસો આમ ચડી જતી હતી તો આમ પીવું પડે એટલે આ નાહી આવ્યો. આ તો બરોબર હચે નહીં થયો પણ નાહી આવ્યો બધા ડોહરના કેમ લઈ આવો
હું માડો હા. મને એની પાછો મારી નાખ આપણ તો એવું નહીં, આપણ ગામમાં દેશી માલ જ છે. 2 વાગે તો પીવાનું. પણ તારે તો ખુદનો ધંધો દેશી શું કરે? અમારે તો કન્ટેનર ઉતારીએ. એટલા જોન બાપુ પૈસા વાળો અરે તો જવા દ્યો આ તાકાત હોવી જોઈએ, એટલો ધંધો કરતા આવવું જોઈએ. તમારે ડોહા ગયા ને ક્યાં ઊંઘી રહ્યા? કઈ આગળ આવે? આ ગીરબી વગાડે બધું જવા દે આ કેટલા દારે આ પડે તમાર હા મ્યુઝિક તો તું ના પાડ, જોને ના કીધું તું ના આય? હરિયાણા વાગો તો બરોબર અરે આ સાલ તો ડ્રાઈવર તો ના હવે સાલ લઈને શું કરવા આવતું હોય? કઈ ના ખબર કે આ તો મારો ઓળખાણ સાપરી માં બાપની એટલી આ સાલ લઈને આવું. આનો કે એટલે કે પેલા DSP નો છોકરો આવી ગયો. આવો DSP. મારા બાપા જોડે જ હતા, મારા બાપા ને બાપા પણ મરી ગયા. તાર બાપા ને બાપા હતા, તાર બાપા નહીં ને? મારા બાપા તો હસી રાખ્યું. મારા બાપા કે મુયો મરી ગયો તો આપણા હાથમાં આવે. મુયો એમ કહું, તું મરી જા મારા હાથમાં આવે. કેટલા પેલા પોલીસ વાળા પૈસા આલો? ક્યાં? હવે એલા કેટલું પૈસા દાલો હોય ને એ તો તાર આમાં જ બાપા કોઈ નહીં એને હવે બીવો હતા બે. આ તું અમાર પર ડરે નહીં ને? અમે નહીં મરી યાર. હા, એવો છે. જા ને, જોઈ એવું નહીં. આવું લાવો કોઈ પડી પાડો ખાઈએ ને. જબ જબ મારા બાપા કહે ને તો તને એટલા બધા પ્રશ્ન પૂછે ને તો તું એમ કહી દે કે કદી મુનિયા ઘેર જવાય આપણે દેખે 47 લઈને જ ફરીએ. ઉડાડી જ નહીં વિચાર બાપા. મારા બાપાને જો ઉડાડી મેલે ને તું તો હું ભિખારી થઈ જઈશ હા? તો મારા બાપાને સર કશું જ નહીં હા. કશું નહીં કે તું અમારા ખેતરમાં પાણી વાળા રાખી લે. રાખી લે હો. અરે મારા બાપાને કહી આવું કહું તમારા માટે નોકરી તો આવી તારે મારી જ નાખવાની ઈચ્છા હતા બાપા? પૂરો થઈ જાય તો જે વધી ઘટી આવી તાર તમાર તો જમીન જ છપાનો. એટલે ઘર તો હે ને જમીન તો ઊંઘી જઈ ઘરે બેઠી મારે દે. હો પછી રહે છો. આપણે જીવવાનું થોડું વધારે ચમ તાર શું કરવાનું છે? 2 દાડા મૂકી જઈશું એવું છે? પણ ડોક્ટરે એમાં કીધું તો હ શું કીધું હું હો? વાપરી ગયો તો કે આજે બધા જીવવાનું નહીં એવું છે? ઓ તો દેશી પીવાનું ચાલુ કરી દેતા. અરે દેશી ઉઠી હો અમાર બાજુમાં જ બાબા દેશી રહેતા હો. પેલી ગલીમાં ને ઓ, ગલી વાળાની મોહનની ગલી. હા રાવમાં ખબર પણ કે મુજે ધીરે ધીરે મરે. કે ધીરે ધીરે. મુકો લાઈન પીએ તાર ધીરે ધીરે જ મરવું. અને આ બધો એક ખરા ઉકલી દઉં હો. એવું અરે દાદા હું ઘેર જાઉં ભલે હેડો. હાવ નકીન બાપુ એને માખીએ નતો. હા, હવે ઘેર તો એ જ. આજ વિંદે બાપા હા, જીંદગી. નલે આપણે એ સાજે એ બુકની ગોળીઓ વાગે ને? એ રાખીને જાતે. ક્યાં તારા બાપી પડે એમ. લેડો આપણે જઈએ હવે. ત્યાં પડી જાય. પડી જાય હાથમાં પકડાતી. અને મને આમથી આમ મૂલ્યો પહેલા કરતા પણ વધારે પીવા વર્ગ્યો અને એક દિવસ એવી આવી કે મુનિયાની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ અવાજની અંદર અવાજ નાખો. રોમ 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 જો વાહ વાહ વાહ. પેલું બાપુ એના નવરી જ છે પડવું હોય તો. કેરામત નાખી દેવો હવે બરોબર છે? કહું તો જીતવું હોય. આ સૌ ઓમ રહી સપન તું બધું આવી ગયો પછી તમે નવરા હુંકડો જોવા જાઓ. નો લુગડો એ લ્યો તમારે તો બટન ને બટન ભાઈ નાખી વાંચતું. એ હતા. મારા મુનિયાનો લુગડો ભરે જો. મુનિયાનો લુગડો તો મસ્ત જોયો ભરે જો. અરે મુનિયા શું થાય? ઉલટી થાય એ મુનિયા બાપુ હા
થોડું ધીરા મુરિયો ઉલટી કરા હા તો વોમિટ કે હું કર્યા વગર એવું કરતો કે અલ્યા હું થયું છંદ તને હું થયું હા જાણી દીધો તા હો તો હું કહું ખાલી મુન્યા હા મને તો કોને દવા કો ભેગો કરવો પડશે લે હડો એ દોરો કે શેઠા જલ્દી ના તો આપણો મુંડીઓ નથી ડોક્ટર સાહેબ આ મુન્યા લોહીનું આગળ થવા વર્ગી હ બિહાર હું ચેક કરી રિપોર્ટ કાઢીને હું તમને બોલાવું અને ભાઈ લઈ ગઈ ઉભો થાવ અચ્છા બોલો કા હા એ લઈ જા દે એ લઈ જાય હે બેટા અરે બી હો હવે જોયા ગુને હિસાબ તો આપણે તને નાસ્તો બાસ્તો કરવો હા સોય ઉનો નહીં બે પકોડા બકોડા નાસ્તાની બહુ થઈ ગયો હતે એ તો બે પકોડા તો ચોકી કા એ હોવા જોઈએ પણ ખીજા આપણા જોડે બહુ એ પડ્યા કમ્પાઉન્ડર બોલો ડોક્ટર સાહેબ આ મુનિયાના પપ્પાને બોલતા એમનો રિપોર્ટ આવી ગયો છે એમના દીકરા તમારા છોકરાનો રિપોર્ટ આવ્યો ડોક્ટર સાહેબ બોલાવે એ આયો બોલો સાહેબ રિપોર્ટ આવી ગયો છે મેં પહેલા પણ તમને કીધું તું નશાથી દૂર રાખજો તેને પણ તમે નશાથી દૂર કરી શક્યા નહીં તેથી એવું થાય છે કે તે બચી શકે તેમ નથી હજુ ના છોકરા એવું આવ્યું રિપોર્ટ હજુ નશો જ કરે હ. અને હવે હવે બચી શકે તેમ નહીં ફાપતું જતું રહ્યું હા હા એવું થઈ ગયું હવે તમે જે સેવા કરી શકો તે કરો સેવા કરો બચે તો બચે ન નહીં બચી શકે હવે મુનિયો બચી નહીં હક બેટા ઉઠી નહીં જતી ને મુનિયાન માં મુનિયા લે હેડો આપણા હવે ઘેર હું કીધું ડોક્ટરે મારા રિપોર્ટ આયા હો એ બેટા મુનિયા પાછી તને ઓમેટો ચાલુ થઈ એ મુનિયાના બાપુ હવે પાછું થયું મુનિયા પાછી ઓમેટો ચાલુ થઈ અલ્યા એટલે બધું ખાઈ કરે ને છે આપણું અરે હું થયું ઉલટીઓ થાય બાબા હવે બા હું ડોક્ટર સાહેબને ફોન કરું એ ગેલા હે જાઓ હવે બેટા તું લે થોડું ખાઈ લે એકલા ડોક્ટર આવે તારા તે મુનિયા બાપુ ડોક્ટરને ફોન કર્યો તો શું કીધું હું જો કહેતો ગયા તું કહે તો તને નહીં હો ભરાય હું કહે ચમ ઓય ડોક્ટર તો એવું કીધું હો કેવું તું નહીં વાપરી શકું ચમ આપણું બધું મુનિયાન માં બધું લૂંટાઈ ગયું આપણું કહેલું બધું પોણી ગયું મુનિયાન માં ચમ એવું થયું આપણે જે એના માટે મોબાઈલ લઈ આવ્યો બાઈક લઈ આવ્યો તારો બાપનો દોરો વેચીને બધું જતું રહ્યું બરોબર એવું થયું ડોક્ટર સાહેબે હવે એવું કીધું હોય કે મને એની સેવા થાય એટલી કરો હવે બહુ નહીં જાજો સમય એનું લેવર ને ફેફસો બે જતો હતો આપણે કહેતા હતા કે નસો એને ના કરવા દેવો પણ તો એવું થઈ ગયું મુનિયા જોતા આવ. બેટા મુનિયા એ મુનિયા એ બેટા મુનિયા એ મુનિયા મુનિયા ના બાપુ મુનિયા નારી હલતો તો નસુ બોલતો નહીં મુનિયા મુનિયા ઓ મુનિયા લે મુનિયા ઉઠ્યો બાપુ ઓ મુનિયાની માં આપણે કીધું તું કે ઓમ ના કર્યો પણ તું વર્જી લઈ આ હું થઈ ગયું આ દવામાં આપણું ઘરે ગીરવે મૂકી દીધું મુનિયા તારા લીધે તો હવે હારો ઉતરો નહીં પડ્યો ખાવાનું સારું નહીં કર્યું બધી તારી ઈચ્છાઓ જેટલો ખર્ચો કર્યો મુનિયા બેટા હું ઠેકવા તો હું પણ હવે રોઈ હું તારે મુનિયાની માં જે થવાનું હોય તે તો થઈ ગયું બેટા એક વાર તો આ કોણ તારી માં પૂછો બેટા ક્યાં બહુ હલાય ના કરે અલ્યા માં તું જા
અલ્યા ઓછું કરો તમારે બેસે ને મારો એકનો એક છોકરો મરી પણ હવે રોઈ હું તારા પર હે મુનિયાન માં જેમ પેલા મુનિયા એક વાર તો શુદ્ધિ કરવાના છોકરા પેલા હું કહેતો તને તું ના મોની તારા બાપરે હવે કોનું મેલું એ પણ હવે આ દાડો જોવો પડ્યો ભણાઈ કરીને આગળ વધવાનો સપનો જોયો તો મુનિયાનો મુનિયા એક વાર તો આ શુદ્ધિ કરીને જો તારી બા મુનિયા હવે હું અસુંચી કરીને જોવા એની જ અસુંચી થઈ ગઈ બેટા એક વાર તો પેલું એક કર આપણું ઘર નંબર બધું એ જતું થયું આપણો નોંધારો થઈ ગયો મુનિયા